4000 કાઉન્ટર આમ તો 7200 થઈ જાય એટલે કેચઅપ કરવું બહુ અઘરું હોય છે આવા બધી તેજીની અંદર. પરંતુ કોઈ ઘટાડા માટે કયા લેવલને અહીંયા ખાસ ધ્યાનમાં રાખશો ગોડફ્રે ફિલિપ્સમાં? તો ફર્સ્ટ ઓફ ઓલ ટ્રેન્ડ તો આનું પોઝિટિવ છે, એન્ડ એઝ યુ હેવ સેડ કે 4000 વાળો કાઉન્ટર અગર 7200 થઈ જાય તો ઇટ ઇઝ લિટલ બિટ વેધર ટુ બાય ઓર નોટ ટુ બાય. બટ બાઇંગનો જો લેવલ છે 6900ની આસપાસ, 6950 આ બેન્ડમાં અગર તમે મળે તો ડેફિનેટલી તમે બાય કરી શકો. હું અગર સ્ટોપ લોસની વાત કરું તો આનું જો નીચેમાં સપોર્ટ આવે છે તમારું 6600ની આસપાસ આવે છે. એન્ડ ઉપરમાં અગર હું ટાર્ગેટની વાત કરું કે આજના દિવસમાં નો ડાઉટ we have seen new 50 week high 7430 નો હાઈ છે. બટ ઉપરમાં ફર્સ્ટ હર્ડલ જો છે તમારું 7540 નો બેન્ડનો છે. મને લાગે છે ફોર અ વેરી શોર્ટ ટર્મ ઇઝ બીન કન્સિડર. અગર આ તમે બિલો 7000માં મળે દેન ઓનલી બી ઓન અ બાય સાઇડ વિથ 6600 એઝ અ સ્ટોપ લોસ એન્ડ દેન પ્લે ફોર ધ ટાર્ગેટ ઓફ 7500 to 7520. અગર તમારું વ્યૂ લોંગ ટર્મનો છે, સે 3 મહિના 6 મહિનાની આસપાસનો છે, તો તમે કરંટ ભાવે બાય કરી શકો. સ્ટોપ લોસ વુડ બી સેમ, તમારું 6600નો સ્ટોપ લોસ રાખીને ચાલો. એન્ડ મને લાગે છે કે આનું જો ટ્રેન્ડ જો છે આ પ્રમાણે ઇટ ઇઝ હેડિંગ ટુવર્ડ્સ ધી લેવલ ઓફ 9000 ફોલોડ બાય 9500. તો અગર તમારું વ્યૂ લોંગ ટર્મનો છે તો ડેફિનેટલી વન શુડ બાય Godfrey Phillips for the target of 9000 followed by 9500 with the stop loss of 6000. એટલે જુઓ ખાસ કરીને આ સલાહબંધી દેખાઈ રહી છે પૂર્વાંકરા માટે, એટલે એના પર એક ખાસ ધ્યાન રાખતા રહેજો. પરંતુ અત્યારે હવે 3:15 વાગ્યાનો સમય થઈ ગયો છે. બ્રિજેશજી, કિરણજી બંને જોડાયેલા છે. બંને પાસેથી આજના BTST કે STBT કોલ જાણી લઈએ. બ્રિજેશજી, આમ તો જુઓ બજારમાં બ્રોડર માર્કેટ એક સારું એવું તેજી દર્શાવી રહ્યું છે. માર્કેટ બ્રેથ આજે પોઝિટિવ છે, તો પછી આજે BTST તરફ જ જશો? ડેફિનેટલી BTST છે એન્ડ એક કાઉન્ટર STBTનો છે. સો આઈ વિલ સ્ટાર્ટ વિથ BTST ફર્સ્ટ. તો આમાં મને અપોલો ટાયર, સિન્સ ટાયર ઇન્ડસ્ટ્રીમાં બાઇંગ આવી છે, whether that be અપોલો, બાલકૃષ્ણ or CR, તો અપોલોમાં એને ટ્રેન્ડ વાઇઝ સરસ લાગે છે. 526ના ભાવમાં ટ્રેડ થાય છે, તો કરંટ ભાવે તમે બાય કરી શકો ફોર ધ ટાર્ગેટ ઓફ 540 to 545 with the stop loss of 520. બીજો કાઉન્ટર તમારું વિપ્રો છે BTST પ્રમાણે 551ના ભાવમાં ટ્રેડ થાય છે, તો કરંટ ભાવે તમે બાય કરી શકો with the stop loss of 544. પ્લે ફોર ધ ટાર્ગેટ ઓફ 560 to 563. એન્ડ જો સેલનું હું વાત કરું તો આમાં મને બાયોકોન વીક લાગે છે, તો બાયોકોનમાં તમે STBT કરી શકો. રાઇટ નાવ તમારું 379ના ભાવમાં ટ્રેડ થાય છે, તો કરંટ ભાવે ટિલ લેવલ ઓફ 381 તમે વેચીને ચાલો વિથ ધ સ્ટોપ લોસ ઓફ 385. પ્લે ફોર ધ ટાર્ગેટ ઓફ 367. એટલે જુઓ ખાસ કરીને 3 કાઉન્ટર અહીંયાથી નજરે પડી રહ્યા છે કે અપોલો ટાયર્સ ખરીદારીની સલાહ, BTST કરવાનો છે 520નો સ્ટોપ લોસ, 542 545ના ટાર્ગેટ માટે આ કાઉન્ટરને ધ્યાને રાખવાનું છે. આ ઉપરાંત વિપ્રોનું એક કાઉન્ટર નજરે પડી રહ્યું છે 560 563ના એક ટાર્ગેટ તમારે અહીંયા ધ્યાનમાં રાખવાના છે, 544નો સ્ટોપ લોસ. અને બાયોકોન એક અહીંયાથી STBT માટેનું કાઉન્ટર બની રહ્યું છે કે જ્યાં 385નો સ્ટોપ લોસ છે અને 367ના ટાર્ગેટ તમારે ખાસ ધ્યાને રાખવાના છે. એટલે બાયોકોન, STBT, વિપ્રો અને ખાસ કરીને અપોલો ટાયર્સ ત્યાંથી BTST માટેના કેન્ડિડેટ ઓલ ટાઈમ હાઈના સ્તરની પાસે પહોંચતી દેખાઈ રહી છે. ફાઇનાન્સ કંપનીઓ જેમ કે મુથુટ ફાઇનાન્સ છે, મનપ્પુરમ ફાઇનાન્સ છે, સારી એવી અપસાઇડ આપણને બનતી દેખાઈ રહી છે. અને Q1 FY25માં QOQ બેઝિસ પર જોઈએ તો મુથુટ ફાઇનાન્સ લગભગ 11% અને મનપ્પુરમ ફાઇનાન્સની વાત કરી લઈએ 10% આપણને વધતું દેખાવું છે. અહીંયા કઈ રીતે ગોલ્ડ ફાઇનાન્સ કંપનીઓ પર વ્યૂ રાખી રહ્યા છો તમે? તો ફર્સ્ટ ઓફ ઓલ ટ્રેન્ડ અગર હું કહું મુથ્થુ ફાઇનાન્સનો ટ્રેન્ડ મજબૂત છે. અગર તમે જો કે લોઅર ટોપ લોઅર બોટમ ફોર્મેશનમાં ટ્રેડ થાય છે એન્ડ વેનએવર ઇટ ઇઝ ગોઈંગ ડાઉન સ્ટ્રોંગલી ઇટ ઇઝ મૂવિંગ અપ એન્ડ તમારું ન્યૂ 50 વીક હાઈ બનાવે છે. તમે જો કે આનું જો ટ્રેન્ડ સ્ટાર્ટેડ ફ્રોમ લોઅર ટોપ લોઅર બોટમ ફોર્મેશન વોઝ ફ્રોમ અ મંથ ઓફ ફરવરી 2024, ત્યાંથી એક હાયર ટોપ્સ એન્ડ હાયર બોટમ ફોર્મેશનમાં ટ્રેડ થાય and now it is trading near 2009 and આજના દિવસમાં પણ it has made a new 50 week high. તો ઇમિડિયેટલી હું કહું તો તમારું આનું જો સપોર્ટ આવે છે બાઇંગ માટે 1990 1970ની વચમાં આવે છે, તો ત્યાં તમે બાય કરી શકો.
સ્ટોપ લોસની હું વાત કરું તો 1930નો એક સ્ટોપ લોસ રાખીને ચાલો એન્ડ દેન પ્લે ફોર ધ ટાર્ગેટ ઓફ 2100 ટુ 2130 ઓડ લેવલ. મન્નાપુરમની વાત કરું તો નો ડાઉટ આજના દિવસમાં વી હેવ સીન ગેપ અપ ઓપનિંગ એન્ડ સ્ટીલ ઇટ ઇઝ બીન હોલ્ડિંગ ટુવર્ડ્સ એ ડે હાઈ. કરંટ ભાવે તમે બાય કરી શકો ઓર કોઈ ઘટાડો આવે એટલે લેવલ ઓફ 208 સુધી તમે બાય કરી શકો. સ્ટોપ લોસની હું વાત કરું તો તમારે 204નો એક સ્ટોપ લોસ રાખીને ચાલો એન્ડ દેન પ્લે ફોર ધ ટાર્ગેટ ઓફ 222 અરાઉન્ડ સો. તો કરંટ ભાવે બાય કરી શકો વિથ ધ સ્ટોપ લોસ 200 પ્લે ફોર ધ ટાર્ગેટ ઓફ 222 ખરીદારનો વ્યૂ જે છે તે તમે રાખીને ચાલી શકો છો. ખાસ કરીને બ્રિજેશ, બજાજ ટ્વિન્સમાં આજે એક સારી અપસાઇડ આપણને બનતી દેખાઈ રહી છે. બજાજ ફાઇનાન્સમાં 1.5% વધારાની ખરીદદારી છે. બજાજ ફિન્સર્વમાં 2.25% વધુની તેજી સાથેનો કારોબાર થઈ રહ્યો છે. બજાજ ટ્વિન્સ માટે કઈ રીતે વ્યૂ રાખી રહ્યા છો? તો બજાજ ફિન્સર્વ એન્ડ બજાજ તમારું ફાઇનાન્સ they are the leader in their respective group. 1894માં ભાવમાં ટ્રેડ થાય છે બજાજ ફિન્સર્વ એન્ડ રિસેન્ટ સ્વિંગ જો લો છે 1818-1830નો છે. તો ફોર વેરી શોર્ટ ટર્મ ટ્રેન્ડ ઇઝ બીન કન્સિડર. અગર તમારું શોર્ટ ટર્મ ટ્રેન્ડ પ્રમાણે હું વાત કરું તો કરંટ ભાવે તમે બાય કરી શકો. સ્ટોપ લોસ તમારું 1830ને રાખીને ચાલો. ફર્સ્ટ હર્ડલ જો આવે છે 1930ની આસપાસ આવે છે બટ મને લાગે છે દેટ વુડ બી બ્રેકિંગ એન્ડ ઇટ ઇઝ હેડિંગ ટુવર્ડ્સ ધ લેવલ ઓફ 2020 ઓડ લેવલ. તો ટાર્ગેટ તમારું 2000 ટુ 2020નો છે. કરંટ ભાવે તમે બાય કરી શકો વિથ ધ સ્ટોપ લોસ ઓફ 1830. બજાજ ફાઇનાન્સની વાત કરું તો એક વન વે રેલી છે આમાં એન્ડ આફ્ટર 7180 આમાં અગેન એક રેલી પાછળ આવી એન્ડ નાઉ ઇટ ઇઝ હેડિંગ ટુવર્ડ્સ ધી ન્યૂ હાઈ એન્ડ 7600ની આસપાસમાં ભાવમાં ટ્રેડ થાય છે. તો કરંટ ભાવે ઓર કોઈ ઘટાડો એટલે લેવલ ઓફ 7500 વન કેન લુક આઉટ ટુ બાય. તમે સ્ટોપ લોસ રાખો 7250નો એન્ડ દેન પ્લે ફોર ધ ટાર્ગેટ ઓફ 8000 ટુ 8050 ઓડ લેવલ. બટ ચાર્ટ વાઇઝ હું કહું તો બજાજ ફાઇનાન્સ યા બજાજ ફિન્સર્વમાં બજાજ ફિન્સર્વનો ચાર્ટ સ્ટ્રોંગ છે એઝ કમ્પેર્ડ ટુ બજાજ ફાઇનાન્સ ઇઝ બીન કન્સિડર. વ્યૂ બનતો દેખાઈ રહ્યો છે. લેવલ્સ જે જણાવવામાં આવે છે તેને ધ્યાનમાં રાખીને કારોબાર કરવાનો રહેશે. એક ક્વિક આઈડીબીઆઈ બેંક માટે લઈ લઈએ. અહીંયા સારી એવી અપસાઇડ આપણને બનતી દેખાઈ રહી છે અને આજના દિવસે લગભગ 8%થી વધુની તેજી સાથે કારોબાર થઈ રહ્યો છે આઈડીબીઆઈ બેંકમાં. કઈ રીતે ચાર્ટ જોવા જોઈએ અહીંયા? રેલી છે આની લોઅર ટોપ લોઅર બોટમ ફોર્મેશનમાં ટ્રેડ થયું હતું બટ અગર તમે જો કે એક ફ્રોમ 86 ઓડ લેવલ આમાં એક બાઇંગ આવી એન્ડ ઇટ ઇઝ મૂવિંગ ઓલ અબાઉટ ધી ઇમ્પોર્ટન્ટ મૂવિંગ એરિયા ઉપરમાં ટ્રેડ કરે છે. કરંટ ભાવ ઓર કોઈ ઘટાડો ટિલ 92 તમે બાય કરી શકો. હું સ્ટોપ લોસની વાત કરું તો 89નો એક સ્ટોપ લોસ રાખીને ચાલો એન્ડ દેન પ્લે ફોર ધ ટાર્ગેટ ઓફ 100 રૂપીઝ ટુ 102. આ ફર્સ્ટ ટાર્ગેટ છે એન્ડ બીજો જો ટાર્ગેટ આવે છે તમારું 107 ટુ 110નો છે. તો અગર તમારું બે વીક માટે છે 110નો ટાર્ગેટ રાખીને ચાલો એન્ડ વેરી શોર્ટ ટર્મ પ્રમાણે 3 થી 4 દિવસ માટે છે એન્ડ તમારું 100 થી 102નો ટાર્ગેટ રાખીને ચાલો. કરંટ ભાવે તમે બાય કરી શકો વિથ સ્ટોપ લોસ ઓફ 89 રૂપીઝ. અને બ્રિજેશજી આપના તરફથી કોઈ ડિસ્ક્લોઝર? તો વોટ એવર સ્ટોક વી હેડ ડિસ્કસ આ ઇલિસ્ટ્રેશન પર્પઝ હતું. કોઈ પણ રિકમેન્ડેશન નથી છે. પર્સનલ મારી ફેમિલી મેમ્બરની આ શું થઈ અપોલેટ કોઈ પણ ઇન્ટરેસ્ટ નથી છે. ક્લાયન્ટ માઇટ બી હેવિંગ ઇટ એન્ડ વ્યુઅર્સને ઓલવેઝ સલાહ છે હેવ અ વર્ડ વિથ યોર ફાઇનાન્શિયલ એડવાઇઝર બિફોર ટ્રેડિંગ એની ઓફ ધ સ્ટોક. તમને ખૂબ ખૂબ અવાર્ડ ટુ કોલિંગ એન ઇશ્યુ.